સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે. કેસરી કે વાદળી? તો વાદળી. બરાબર બાળકો? હા, મારી સાથે તમે લખતા રહેજો. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ખાલી જગ્યા સિંહ છે. 4 કે 3? હા, તો બાળકો આપણે આગળ શીખી ગયા કે આપણને આગળથી જોતા 3 લાગે છે, પણ આમ 4 છે. બરાબર? તો 4. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની ડાબી બાજુએ ખાલી જગ્યા છે. ઘોડો કે આખલો? તો ડાબી બાજુએ ઘોડો છે. જન ગણ મન ભારતનું ખાલી જગ્યા છે. રાષ્ટ્રગાન કે રાષ્ટ્રગીત? હા, તો બાળકો રાષ્ટ્રગીત. ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. તે તો આપણને તરત જ જવાબ આવડી જશે, વાઘ. ત્યારબાદ ખરા ખોટા? ભારતના રાષ્ટ્રધ્વજનો આકાર લંબચોરસ છે. તો સાચું. રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી જાન્યુઆરી અને 26મી ઓગસ્ટે ફરકાવવામાં આવે છે. તો બાળકો ખોટું છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવે. બરાબર? તો તેમાં ખોટું કરવાનું. ભારતની રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જય લખેલું છે. તો બાળકો રાષ્ટ્રમુદ્રાની નીચે સત્યમેવ જય લખેલું છે, એટલે સાચું. ભારતની રાષ્ટ્રમુદ્રાના પાયામાં 14 આરાવાળું ધર્મચક્ર છે. તો ખોટું. ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે. એ પણ ખોટું. કઈ રમત છે? હોકી. કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તો સાચું. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દમાં લખો. રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલી ગણી છે? તો 1.5 ગણી. કેટલી? 1.5 ગણી. રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? તો રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ એ વીરતાનું પ્રતીક, લીલો રંગ એ સમૃદ્ધિનું પ્રતીક છે. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે? તો જમણી બાજુએ વૃષભ એટલે કે આખલો. ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય ગાન વંદે માતરમ છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે.